પાલીતાણા વિસ્તારની આ પાવન ભૂમિમાં સગાપરાની ધાર કૈલાસ ટેકરી એક સંતની તપસ્થલીમાં કોઈ એક ભજન કરે તો શું થાય એનું પરિણામ આ છે કે કોઈએ ભજન કર્યું હોય ને ત્યાં ભજન આવીને પાછું ઊભું રહી જાય અને પૂજ્ય મોરારી બાપુના વ્યાસ આસને સાહેબ કથા સાંભળવી ને એ હિમાલય કરતા પુણ્યના ઢગલા મોટા થયા હોય ને એ આ મંડપમાં આવી શકે. આ નાની ઊની વાત નથી સાહેબ. પૂજ્ય બાપુ અહીંયા આવે અને એમના મુખેથી માનસ શિવ સંકલ્પ કથા એ સાંભળવાનો અવસર મળે અને અમે એવા ભાગશાળી છીએ કે એ કથા મંડપમાં અમારી વાણી પવિત્ર કરવાનો અમને અવસર મળે છે. અને આ બધાએ અને ત્રીજી વાત એ છે કે જે બોલનાર મળી જાય મહાપુરુષ પૂજ્ય બાપુના મુખેથી સાંભળવા મળી જાય ને તો એના આપણે કાને હરવા કરીને જે સાંભળશે ને, જો આ મોબાઈલ છે, આ મોબાઈલ આપણા તો અત્યારે આપણે વર્તમાન બેઠા છીએ તો કેટલાયના મોબાઈલના અવાજ આપણા કાન પાસેથી જતા હશે. 650 જેટલી ચેનલોના અવાજ આપણા કાન પાસેથી જતા હશે. કેટલા રેડિયોના અવાજ આપણા કાન પાસેથી જતા હશે, પણ એ આપણે સાંભળી શકતા નથી. જેનો નંબર લાગે અને એનો એસ્ટુમ જે કાંઈ હોય શું કહેવાય કીર્તિભાઈ, સેલ મોબાઈલ, એ જેનો નંબર હોય, જેનું સિમ કાર્ડ હોય એ જ પકડશે. ટાવર બધા હોય પણ જે કંપનીનો ટાવર હોય બાજુમાં એને જ કવરેજ આવશે. એમ આમાંય કથામાંય કથાના જેના કવરેજ હશે ને એ જ આ પકડી શકે, બીજા ન પકડી શકે સાહેબ. એટલે લાખોની મેદનીમાં, હજારોની મેદનીમાં અહીંયા કૈલાસ ધામ જે ઊભું થયું છે અને આજે જ કથામાં પૂજ્ય બાપુએ શિવ સંકલ્પના 9 સંકલ્પ જે ભગવાન શિવના જે કથા ધીરે 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 બાપુ તો જ્યાં બેસે ને તમે સાંભળ્યું જામેલું, આપણે કેવી રીતે જામવું એના ઉપર આધાર છે. એટલે હરવા કાનથી જે સાંભળતા હશે. અને મહાદેવ તો મહાદેવ છે, ભોળાનાથ જેવો કોઈ ભોળો દેવ છે જ નહીં સાહેબ. કેવો ભોળો છે? दयालु रिज कर देते हैं ये जोइयो चंद्र मोली फल जा. આજના આ કથા મંડપમાં કોઈ બીજા જાજા કલાકારો નથી ને વહેલું છે પાછું. વાળું ટાણે છૂટા થઈ જાવ આપણે, બોલો. હા, અહીંયા બરોબર વાળું પૂરું થાય ત્યાં અમારું પૂરું થાય. વાળું કરીને સીધે સીધો તમને હુઈ જવાનું, સવારમાં વહેલું પાછું કથામાં. એટલે જાજા કોઈ કલાકાર નથી, પણ જાજા નથી પણ એક જ છે. પણ એક જ છે એટલે આખો ડાયરો છે. બે એક જ છે. આ નામ લખ્યા ને આગળ ફોટામાં તાત્કાલિક બધું મૂક્યું ને વોટ્સઅપ ઉપર, તો આમાં કઈ ભૂલ નથી, એક જ છે. મારા ફોટા નીચે કીર્તિદાન લખ્યું છે, કીર્તિભાઈના ફોટાની નીચે માયાભાઈ લખ્યું છે. અને ભાવનગરની કથા વખતે પૂજ્ય બાપુએ કીધું કે માયાની કીર્તિ ને કીર્તિની માયા, એટલે એક જ છે, બીજું કાંઈ છે નહીં. એટલે જેણે દુનિયાને ગાંડી કરી છે ડાયરા જગતમાં, સંતવાણી જગતમાં,
ગુજરાતી સાહિત્ય જગતમાં અને ગુજરાતીના કાર્યક્રમ જગતમાં એક એવો કલાકાર આવ્યો છે આપણી પાસે કે આખી દુનિયાને જેણે ગુજરાતી ડાયરાની પાછળ ગાંડી કરી છે એવા કીર્તિદાનભાઈ આજે આપણી વચ્ચે છે. એકવાર જોરદાર તાળીઓના ગળાથી આપણે એમને વધાવો. એટલે અમને આનંદ એવો છે, જાજો સમય નથી, પછી આપણે આનંદ કરશું, પણ અમને આનંદ કેવો છે કહું લ્યો. પધારો દિલા બાપુ, પધારો પંકજ દાદા, પધારો. आइए गजानन जी, आइए. महादेव महादेव जातक युग युगो किलकंठ गिरा. ડુંગરાની ટૂંક ઉપર બેઠેલા મોરલા વરસાદની રાહ જોતા હોય અને પોતાની ડોકની હાકલના ત્રણ ત્રણ કટકા કરીને કહેતા હોય મેં આવ મેં આવ મેં આવ. મોરલાનો અવાજ એમ છે. અને મોરલાને આ અવાજ સાંભળીને ધરતીના ધણીઓને આમ કહેવાય કે અવાજ સાંભળીને મેહુલો જેમ ગાંડો તૂરથી ના આવે એમાં કીર્તિભાઈ જ્યાં જાય ને આવો ગાંડો તૂરથી ના આવે છે. કોઈ દી અત્યાર સુધીનું એવું નથી બન્યું કે આ વખતે કીર્તિભાઈ મૂડમાં નહોતા. એવા છે કીર્તિભાઈ અહીંયા આપણી વચ્ચે. એટલે વધારે કાંઈ તમારી વચ્ચે સમય ન લેતા, કારણ કે બે આમ તો બે છે ને એક જ છે, રજૂ કરવાની મજા આવે. અને એવા મૂળ વાત ક્યાં કૈલાસ ટેકરી ઉપર સગાપરાની ધાર વર્ષો પહેલાં પણ મેં અહીં પ્રોગ્રામ કરેલો વિજયગીરી બાપુની હાજરી ત્યારે. અને મને એ ભૂલાતું નથી કીર્તિભાઈ. બાપુએ અવડો ગ્લાસ આપ્યો હાજે, લાલ ઘોમ હો, મારે એમ કે શરબત છે, લીમડાની અંતર સાલ્યો, ઘૂંટડો ભર્યો ને તો બાપુ વિજયગીરી બાપુએ મારે હામું જોયું. બહુ તપસ્વી મહાપુરુષ, 110%. હગાપરાની ધાર એટલું યાદ આવે ને તો મને સીધો લીમડો જઈએ સડે. અને આપણા બાપુની પરંપરા છે એ નિંબાર્કી પરંપરા છે, એનું વૃક્ષ લીમડો છે. વિજયગીરી બાપુએ તપ કર્યું, ભજન કર્યું, સાધના કરી, પણ એણે જ એટલો લીમડાને પ્રેમ કર્યો જે આવતા એને પાઈ દેતા. નરવાય 20-22 વર્ષ જેવું થયું છે ત્યારે અહીંયા બાપુની હાજરીમાં. અને આ લાલગીરી બાપુ આપણા એવું જ ભજન પોતે કરી રહ્યા છે. અને એ ભજનને પ્રતાપે આપણને બાપુ મળ્યા છે, પૂંજી બાપુની કથા મળી છે સાહેબ. અને આપણા પરગણામાં પહેલી એવી કથા છે કે બાપુ રોજ હેલિકોપ્ટર લઈને આવે છે. અને આવો રૂડો જ્યારે અવસર અને
ઘણા સમયથી આ પરગણું રાહ જોતું હતું 50 વર્ષથી, અને 50 વર્ષે આ પરગણામાં પૂજ્ય બાપુ આપણને મળ્યા છે. અને ત્રીજી વાત, આપણે જે અવતારમાં જે જન્મમાં છીએ એ યુગમાં પૂજ્ય બાપુ આપણને મળ્યા છે, એટલે એ માટે પણ આપણે મોટા ભાગશાળી છે. સાંભળવું એટલું સાંભળી લેજો, એના દર્શન કરવા એટલા કરી લેજો. હજારો વર્ષે કોક આવો મહાપુરુષ આપણને મળતા હોય છે, અને એ પરિસ્થિતિમાં આપણે અત્યારે, એનું કારણ એ છે કે કેવું રામ નામની જમાવટ થઈ હશે કે 450 વર્ષ પછી અયોધ્યામાં આ યુગમાં રામ મંદિર બનતું હોય છે. એ પ્રતાપ રામ નામનો છે, અને આ નામ જે ફેલાણું છે એ આપણે સદભાગી છીએ બધાય કે એ યુગના આપણે સાક્ષી છીએ. જેવી રીતે ભગવાન રામની કથા ગવાય, અને એ કથામાં જે જમદડ જાંબુવાન અંગદ નલ નીલ સુગ્રીવ આ જેટલાના નામ લેવાય છે, એ મને કહેવા ગયો કે વર્ષો પછી આ કથા ગવાહે, એ કથાના આપણે સાક્ષી છું. ને એમાં તેથી આપણી પ્રજા એમ કે એ સમયમાં અમારા પણ વડીલો ત્યારે હતા. આ યુગ આ જેવો તેવો યુગ નથી સાહેબ, અને એના આપણે સાક્ષી બન્યા છીએ. ને એવી વખતે જ્યારે અહીંયા પાલીતાણાની આ પાવન ભૂમિમાં આવી કથા હોય, ત્યારે ફરી વાર વ્યાસપીઠને વંદન કરી, ભજનને વંદન કરી, બાપુને દંડવત પ્રણામ કરી, અને આ ભૂમિને પ્રણામ કરી આજના કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ વડીલો, આમાં કોના રૂપમાં કોણ બેઠું હોય હું ખબર વાલા, આમાં બધે પવિત્ર ચેતનાઓ આવતી હોય છે. અને એકવાર આ સ્વયંસેવકોને તાળીઓના ગગડાટથી વધાવો સાહેબ. નાના બાળકોથી લઈને વૃદ્ધ જે કામ કરી શકે છે એ બધાય પોતપોતાનું કામને મને કહેવા ગયો કે આ ઉપરથી દેવતાઓ એના શરીરમાં ઉતરતા હોય છે કે આપણા રામની કથા થાય છે તો હાલો આપણે પણ આ સેવા કરવા વયા જઈએ. એટલે સેવા કરનાર થાકતા નથી, એનું કારણ એ છે કે એમાં દેવતાઓ પ્રવેશ કરી જતા હોય છે આ સેવા કરવા માટે. અને એવો જ આ સેવા યજ્ઞ અને એ ટાણે આવો કાર્યક્રમ છે. ત્યારે હું ભાઈ શ્રી કીર્તિદાનભાઈને વિનંતી કરું કે આવો મારો બાપલ્યો, ગરવો ગણેશ તો અહીંયા ગાંડા તૂર થઈને બેઠા છે, કેવલ એની પૂજા કરવાની છે મારા વાલા. થાપન તો હોય જ, કારણ કે મહાદેવની જ કથા છે, મહાદેવ જ વાંચે છે. હે મુકાવું? હા, જો મૂકો આવી ગયો. હું કારું મને ગોઠતું નહોતું, મેં કીધું આ એક કોક ઘટે છે. મુકાવું? સંભળાતું નથી. હા, મુકાવું? હા. આપણી વચ્ચે લાલગીરી બાપુ પણ પધારી રહ્યા છે. વાહ વાહ. આ જેને કામકાજ હોય ધીરે ધીરે જાજો, જે માખણ માલી વાળ નીકળે ને અવાજ ન આવે એમ. વાહ. એકવાર કીર્તિભાઈને તાળવીના ગગડાટથી વધારો. પહેલાં દિલાભાઈ એવું હતું કે ભજનના 2 કલાક 3 કલાક એક રાઉન્ડ. પહેલાં મેચમાં એવું હતું, ટેસ્ટ રમાતી હતી, પછી વન ડે આવી 50 ઓવર, અને પછી આવ્યું 20-20. ખાલી ઓવરું ઘટી છે, રન નથી ઘટ્યા. એ તો વન ડેમાં જે રન થતા હતા એટલા 20માં થાય છે પાછા. એમાં કીર્તિભાઈ છે ને, ઓવર ગમે એટલી હોય, રન તો એટલા જ કરે છે, એમાં કોઈ જાતનો ફેરફાર નથી થતો. આ તમે જુઓ ને, પેલા વન ડેમાં 250 રન થતા તો એમ કહેતા કે એ દડે રન થઈ ગયા. આ 20-20 ગોબાવી નાખે 350 સુધીના. બોલો. એમ જીવનની ઓવર ભલે વધઘટ થાય, પણ જીવનના રન જે કરવાના છે ને એ તો આપણે જ કરવાના છે. પણ આવો જ્યારે ઉજળો અવસર આવી જાય, ઘણી બધી ફરમાઈશું બધા લખીને આપતા હતા, પણ એક વિનંતી કરું કે કોઈ પણ કલાકારોને તમે જ્યારે કોઈ ભજન આપો ને, એ તમારે 2 દી અગાઉ આપવું પડે, તો એ બેસી શકે કે ન બેસી શકે. ગંગા સતીના 52 ભજન છે, તો 52 લોકજીભે નથી ચડ્યા, કારણ કે બેહાડવું અઘરું પડે.
અને ગંગા સતીએ ક્યારે લખ્યા એટલા વર્ષ સુધી બધાએ વાંચ્યા એટલે હવે ગવાય છે. ભગવાન કૃષ્ણએ 5,500 વર્ષ પહેલા ગીતાજી કીધી એ હવે વંચાય છે. તુલસીદાસજીએ 650 વર્ષ પહેલા રામાયણ લખી એ અત્યારે ગવાય છે સાહેબ. આ પરિસ્થિતિ તો એ જ હોય. લખ્યું કોણે પણ એને ગાનાર કોણ છે? અમુક વસ્તુ અમુકની રાહે બેઠી હોય. રામાયણ તે બાપુની રાહે બેઠી હતી છે. રામકથા પણ, કારણ કે ગાનારા તો કોક જોવે ને. એમ અમુક ભજનો અમુક ગીતો પણ અમુકની રાહે હોય. મોગલ શેડતા કાળો નાગ ધારું ત્યાં સુધી 30 વર્ષ પહેલા એ ગવાઈ ગયું છે. લગભગ શિવ સ્ટુડિયોમાં, ખબર નહીં, હેમંતભાઈ ચૌહાણ શિવ સ્ટુડિયોમાં રેકોર્ડિંગ 30 વર્ષ પહેલા થયેલું, આપાભાઈ લખેલું, ત્યારે એ ચાલ્યું જ પછી ઓલા કેસેટમાં. પણ મને કહેવાય ગયો કે એ તે કીર્તિદાનની રાહે હતું સાહેબ. અત્યારે એ લોક જીભે ચડ્યું. એટલે ઘણા બધા એવા ગીતો ભજનો એ રાહે હોય છે. એટલે ઘણીવાર કોઈ લખીને આપે પણ ખરેખરી છે માત્રાને બધું મેળવવું તાત્કાલિક અઘરું થતું હોય. એટલે કીર્તિદાનભાઈ વતી માયો આયર તમારી માફી માગે છે. તમે જે લખીને આપો છો, તમે જે આપી ગયો એટલે છે ના, માફીની વાત નથી, પણ આપણું હા, પણ મૂળ શું થાય, તાત્કાલિક લખીને આપી દે એટલે થોડુંક ઓલું થાય. એટલે તમારે થોડુંક અગાઉ આપવું જોઈએ કે આ એક અમારી માંગ છે. અને એ પાછું બે હે તો શું લખ્યું? જીવાભાઈ રાજપૂત અને પ્રવીણભાઈ તેજાણી એ જ્યાં બેઠા હોય મંડપમાં, ત્યાંથી રસ્તા ઉપર જાય. શું છે? હું વાંચી લો, આખે આખું વાંચી લો પહેલાં. હા, એ આપણા ટૂંકમાં રસ્તા ઉપરથી જીવાતભાઈ ને પ્રવીણભાઈ તેજાણીને આ મંડપના રસ્તા ઉપરથી એક વીંટી જડી છે. એ નિશાની આપી, જેની વીંટી હોય ટૂંકમાં અહીંયા વીંટી આપી છે કોઈને, એની પહેલી વીંટી લઈ લે, નિશાની આપીને. નકર તો વીંટીયું જ ઘણાયું ખોવાડ્યું. હા, નીકળ્યા હતા વીંટીઓ બદલાવા, પણ પાછા ખોવાઈ ગયા. એટલે વીંટી જેની હોય એટલે બાપુ પધાર્યા છે. તાળીના ગ્લાસથી વધારો. લાલગીરી બાપુ પધાર્યા છે. વાહ બાપુ વાહ. બાપુ આપના ચરણોમાં પ્રણામ. વાહ વાહ વાહ, જય હો. સાથે ઘણા બધા સંતો છે, બધા સંતોના ચરણોમાં પ્રણામ. કીર્તિભાઈ ખૂબ આપણને આનંદ કરાયો. મહાદેવને યાદ કર્યા, ભગવાન કૃષ્ણને યાદ કર્યા. મારી હુંડી સ્વીકારો મહારાજ રે શામળા ગિરધારી. કીર્તિભાઈ, એક ભાઈએ મને પ્રશ્ન કર્યો હતો કે નરસિંહ મહેતાએ લગભગ તળાજાથી આ ઊંડી લખેલી છે, ત્યાંથી જુનાગઢથી લખ્યું તળાજાની. એ વાત સાથે કોઈ મતલબ નથી, પણ યાત્રિકો પહેલા જે યાત્રા કરતા એ ઊંડીનો અર્થ આ ઊંડી જ છે. આ કરન્સી છે. દાખલા તરીકે ચેક, પણ એક આમાં ઊંડી પ્રથા આવે છે કે અહીંથી મને કોઈ ચેક આપે તરત ઓલી બેંકમાં એ કેશ મળી જાય. એ સમયમાં ઊંડી લખાતી હતી કે અહીંના કોઈ શેઠ હોય, રસ્તે કોઈ, ત્યારે તો લૂંટારું ને જમાનો, તો રસ્તે અમને કોઈ હેરાન ન કરે કે અથવા રોકડ રકમ કોઈ લઈ ન જાય, એટલે ઊંડી લખી દેતા કે અહીંથી પૈસા જમા કરાવે, અહીંયા પૈસા જમા કરાવે. અને એ યાત્રાળુ ત્યાં જઈ અને ઊંડી આપે એટલે ન્યાય અને કેશ મળી જાય. અત્યારે જેમ આંગળીઓ કરી નાખે છે.
તો એક ભાઈએ પ્રશ્ન કર્યો કે યાત્રિકોએ 700 રૂપિયાની વાત છે એમાં કે નરસિંહ મહેતાને 700 રૂપિયા. બાબુ બહુ સરસ વાત છે આ. તો વેપારીઓએ તો આપ્યા છે, યાત્રિકોએ તેને આપ્યા જ છે કે લ્યો નરસિંહ મહેતા. ઊંડી લખી ગયો. અહીંયા નરસિંહ મહેતાને કંઈક જરૂર હતી, ન્યાય એની પેઢી નથી. અને નરસિંહ મહેતાએ ઊંડી લખી દીધી. શ્યામળશાહ શેઠ નામની પેઢી છે મારી ત્યાં દ્વારકામાં. એ દ્વારકા જાય અને તમે શામળશાહ શેઠની પેઢીએ જાજો, ન્યાલી તમને રોકડા 700 મળી જાય. આ ઘટના બની. એક ભાઈ એવું કીધું, સાધુ થઈ અને એ નરસિંહ મહેતાએ ભગત થઈ અને અહીંયા 700 લઈ લીધા અને ત્યાં તો એના નામની કોઈ પેઢી હતી નહીં. આવું ખોટું કર્યું એને. મને એવું લાગે છે કે નરસિંહ મહેતાને ત્યારે થયું મારે વારા ઘડીએ ક્યાં પુકાર કરવો અને ઠેઠ એની દ્વારકાથી ધક્કો થાય એની કરતાં હું જ અહીંયા લઈ લઉં અને દ્વારકા એ પતાવી લેશે. અને સાહેબ એ હુંડી એને લખી તો ખરી અને ત્યાં પૂછ્યું એને કે અહીંયા કોઈ સાંભળ સાહેબ છે નહીં. અને જ્યાં ગોમતીના ઘાટે નીકળ્યા અને ત્યારે નારાયણ પોતે ભગવાન દ્વારકાધીશ એ યાત્રિકોને મળે છે કે તમે મને ગોતો છો, મને સમાચાર મળ્યા. તો કે તમે કોણ? તો કે હું શામળશાહ શેઠ. ઓહો. પછી માફી માગે છે નરસિંહ મહેતા. ત્યારે નરસિંહ મહેતાએ કીધું, નરસિંહ મહેતાને ભગવાને કીધું નહીં આવું જ કામ હોપતો રહે છે. ઊંડીમાં લખ્યું ને આવું કામ હોપતો રહેજે નરસિંહ મહેતા. શું કામ? મારે દ્વારકા પતી જાય, ત્યાં મારે ધક્કો ન થાય એ માટે સાહેબ. અને નામનો મહિમા છે હો દોસ્ત. સંતાનોના નામ રાખો તો આવા નામ રાખજો કે જેનું રોજ નામ લઈએ તો આપણે એમ કહેવાય કે પાપ ભાગે. સંતાનોના નામ એવા રાખજો. ટિંકુ ને એવું કઈ ટ્વિંકલ એવું કઈ નહીં. આપણે કોઈ વિરોધે નથી કરતા નામનો. હમણાં તો એવા નામ બાપુ આવે ને આપણે નામ આમ લેવા હોય ને તો આપણને એમ થાય કે આ હાસું નામ હશે. નામ એવા રાખજો મહાપુરુષોને પૂછીને. તમે જેને સદગુરુ માનતા હો એની પાસે જઈને કહેજો કે અમારા સંતાનોના નામ પાડવા છે, તમે આમાં નામ આપો સાહેબ. અને એ નામ એવું આપશે કે એનું નામ લેતા 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 તમારો ભવ છે એ તરી જાય. નામની તાકાત છે, અદ્ભુત નામ છે. બાકી તો હારા પૂન હોય તો જ છોકરા, ન કરે ઘરે અમે ગયા ને તો છોકરા ઉલ્લી ઉલ્લીને અમારે ખોળામાં પડતા થાવ. મહેમાન આવ્યા અને બાપુ નાકમાલી તો જીરોના લેમ્પ થાય. અને એ પાછું આપણે ખંભેલું છે. ખંભે બેન પછી મારે ખિસ્સામાં જોયું લુખા છે કાંઈ નથી. અને મેં ગરીબ ભાઈ આવ્યા ઘડીક સા પીવા ને અને એનો બાપો ખીજાયો, એ નીચે બેસ. નીચે બેવાનું 8 રોજ આવે ટીવીમાં આવે ઈ છે. અરે નીચે બેસ, નીચે આવ. નીચે તો આવ્યો પણ ખાટલા નેઠે ગળીને ઊંધો હોય ને પગે પગે મહેમાનની જીગી કરતા તો બોલો. પછી મેં પૂછ્યું ગરદણીને આ માનતા વગેરેનો લાગે હાવ. મને કે મેં કીધું આ છોકરા હાટું કઈ માનતા નથી કરેલી લાગતી, માનતા વગેરેનો આવ્યો લાગે. મને કે તમને કેમ ખબર પડી? મેં તમારું નથી માનતો એટલે. પણ નામ એવા હોય, નામ સમવડ કો નહીં જબ તક તીરથ જોગ, નામે પાચક છૂટ્યા અને નામે નાચે રોગ. પૂજ્ય બાપુ કહે છે ને કે નામ સમરણ, નામનો આધાર રાખજો. અને તમારી માથે સમરથ સદગુરુ મળી જાય પછી ચિંતા નથી. અને આ ભારત વર્ષને તો નુગરાને ફેરા ફરવાનો અધિકાર નથી સાહેબ, માંડવા જવાનો અધિકાર નથી. શું કામ? લગ્ન પહેલા પીઠીઓને દિવસે પણ પાઠ કરી અને જે કોઈ એનો સદગુરુ જેના સંપ્રદાય હોય એને બોલાવી અને એનાથી કાન ફૂંકાવે છે. એટલે હમણાં હું કાયમ એક વાત કહું કે મોઢેથી લીધેલી વસ્તુ કદાચ આડી અવળી ખવાઈ જાય, તબિયત બગડે તો એની દવા છે. પણ કાનથી આડું અવળું પીવાનું ને અને એમાં તબિયત બગડી ને તો એની કોઈ દવા નથી. એની દવા કેવલ સદગુરુ છે, બીજો કોઈ નથી સાહેબ. કાનથી ગમે ને ગમે ન લઈ લેતા. અને નામની જ વાત કહું તો એ નામની જે તાકાત છે એ બધું મા ઉપર આધાર છે, બાપુજી ઉપર નથી હો. મા શું કરી શકે?
એને જન્મ દેનારી કોણ છે? અરે કહેવા ગયો એને ધવરાવનારી કોણ છે? ઓલા ગધેડાને આમ ગધેડો આટા મારતો હતો નદીમાં, અને બાપુ નદીનો ઢાળ રસ્તો, એમાં એક બળદ ગાડું એટલો બધો ભર ભરી અને કીર્તિભાઈ ભર ચડતું હતું ગાડું, અને બળદ એટલી તાકાત કરતા હતા જાણે આંખોના ડોળા બારા નીકળી જાય, આવો ધોમ ધકતો તડકો. અને તડકાના એ ભર ભરી અને એ બળદ છે એ તાકાતથી નદીનો ઢાળ ચડે, એમાં પડખે ગધેડો ચડ્યો, અને ગધેડાએ બળદને કીધું કે હું કામ તૂટી જાવ છો, નાખો ને ઉલાળો, એક ઉલાળો નાખો ને હલાવી નાખો અને ભરને ઊંધું નાખી દો, એટલે તમારો ખેડૂ ખીજાઈને તમને છૂટા કરી દે છે. કાલે જ અહીંથી મારો માલિક મારી ઉપર એટલું વાસણ ભરેલા હતા, લગડું ભરેલું હતું, પણ હું થાકી ગયો અને એક જ આળોટો નાખ્યો, લગડું ભાંગી ગયું, વાસણ ફૂટી ગયા, અને મારા માલિકે ખીજાઈને મને 2 ડફણા માર્યા અને અત્યારે છૂટો કરી દીધો છે. અત્યારે જો રેઢો ચરું છું અને આ બોળા નદીના પાણી પીવું છું. તું મારી ભેગો વી આવ્યો. બળદે જવાબ બાપુ ન આપ્યો. બીજી વાર ગધેડાએ કીધું કે તને કહું છું એ બળદ નાખીને ઉલાળો. ત્યારે બળદે કીધું કે એ તારે ઉલાળો નાખીએ કાંઈ અમારે ન નખાય, તું ઉલાળો નાખી શકે. અરે કે પણ તુંય પ્રાણી છો હુંય પ્રાણી છું. તાકે વાત સાચી, પણ હે ગધેડા ભાઈ તમારી મમ્મીનું નામ શું? તમારી મોમનું નામ શું? તાકે મારી માનું નામ ગધેડી. તો તારથી ઉલાળો નાખી શકાય. અને બળદે જવાબ આપ્યો સાહેબ, શું કીધું કે ધાવણ ધાવ્યા રે યમે કામ ધેનું ના, એનો સોરું ન થાય ચંડાળો. આ માતા અમારી એ જ જગત જનની, રાહ મારો નિરાલો બળદિયા. બુદ્ધિ વગર ના રે 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 તમે એક જ ના ગોંગલાળો. એક ભલા માણા અમારથી ઉલાળો ન નખાય, ધાવણ ધાવ્યા અમે કામ ધેનું ના, એનો ચોરું ન થાય સંડાળો. માતા અમારી જગત જનની, રાહ અમારો નિરાળો. હમણાં જ અમે થોડાક દિવસો પહેલા જ બાપુના દર્શને આવ્યા ને બેઠા અમે રાતે. મને કહેવા ગયો સાહેબ કે આ કથાઓ અને આ આશ્રમો જે ભારત વર્ષમાં સનાતનતાના કામ કરી રહ્યા છે એવું બીજું કોઈ નથી કરી રહ્યું. બાપુ સમરસતા તો જુઓ તમે. આપણે અત્યારે કોણ આમાં જાતિ ભાતિ ગણિતો લ્યો, 18 વરણ એક થઈને બેઠો છે, અને નાના મોટાનો ભેદભાવ ભૂલીને જેને જે કામ, અમે બહાર બેઠા બેઠા ત્યારે વાત થતી હતી કે અત્યારે જેને જે કામ હોપે છે એ કામ કરે છે. શું કામ? આવી કથાઓ અને આવા આશ્રમો જ સમરસતા લાવી શકે. 18 વરણ બેઠો છે મંડપ હેઠે, શેનાથી? કેવલ નામને આધારે. વિજયગીરી બાપુ એવું અહીં ભજન કર્યું છે, એની સાધના કરી છે. નામની તાકાત છે બાપુ. કાલે હવાનો એક દાખલો લઉં, નામમાં કેટલી તાકાત હોય. મૂળું માણેક અને જોધો માણેક બાપુ કોડીનાર કુલદીપભાઈ ભાંગ્યું. કોડીનાર જેથી ભાંગ્યું, રાત્રિનો સમય છે અને કોડીનારની બજારોમાં જામગરીયું ફૂટે છે, ઘોડાના ડાબલા વાગે છે, અને અરાઈ અરાન ફરાઈ ફરા, ઘરે ઘરે બારી બાર ડેલીઓ ને એમ કહેવાય ભૂંગર લાગી ગયા. ગામની ડેલીઓ બંધ થઈ ગઈ, સન્નાટો થઈ ગયો. એમાં કોડીનારના જ નગર શેઠનો દીકરાનો જન્મદિવસ. કોડીનારના નગર શેઠનો એકનો એક દીકરો, એનો જન્મદિવસ સાંભળજો. એની હવેલીમાં એનો જન્મદિવસ ઉજવાતો હતો. 10-12 વર્ષનો દીકરો. પણ બહાર આ જામગરીના અવાજ અને ઘોડાના ડાબલા આ બધું સાંભળ્યું એટલે છોકરાએ આકાંક્ષા થઈ જોવા માટે બધાની નજર ચૂકવી બાપુ. અને છોકરો બજારમાં નીકળી ગયો ડેલીની બારીમાંથી. હવે નગર શેઠનો દીકરો, એનો જન્મદિવસ, હૈયું ભાંગી જાય એટલા ઘરેણા પહેરેલા, અને એ બારવટિયાના માણસોની નજરે ચડ્યા અને ફરતા ઘોડા નાખી દીધા. ફરતા ઘોડાને આવી ગયા, વચ્ચે લઈ લીધો અને છોકરાને કીધું કે છોકરા, છે તો હાવ નાની એવી વાત બાપુ, પણ મને ગમે છે બહુ. એ છોકરા ઘરેણા આપી દે, નહીંતર મારી નાખશે. અને તમે સાંભળી લો
કે જેમાં બાળપણ હોય ને, જેને મા ઉપર ભરોસો હોય, જેને એના બાપ ઉપર ભરોસો હોય, એને કોઈની બીક ન હોય, એ છોકરો બે હાથમાં આમ હાર પકડીને કહેતો હતો હું નહીં આપું, મને મારી માએ આપ્યું છે, હું નહીં આપું, મને મારી માએ આપ્યું છે, હું નહીં આપું. અને અંદર જ્યાં જોયું તો એની માની નજર એનો દીકરો ગોતતી હતી કે મારું દીકરું ક્યાં ગયું, બારવટિયા છે, મારો દીકરો ક્યાં ગયો. અને માએ જ્યાં નજર કરી ત્યાં ડેલીની બારીને ખુલ્લી જોઈ અને એમ હરણી જેમ વ્યાકુળ થઈ જાય એમ હળી કાઢતી બારી આવી તો પૈણનો દીકરો, એકનો એક દીકરો, એનો જન્મદિવસ, અને બારવટીઓએ ઘેરી લીધેલો બંદૂકોની નાળીઓની વચ્ચે. બારવટીયા કહે છે કે આપી દે નકર મારી નાખશું. અને આ એમ કે છે હું નહીં આપું, મને મારી માએ આપ્યું, હું નહીં આપું, મને મારી માએ આપ્યું. અને માં સાંભળી ગઈ અને માનો હાથ ફાટી ગયો, દઈ દે બેટા, દઈ દે દીકરા, હું તને બીજો આપી. એ ભાઈઓ, નામ હતું છોકરાનું માધવ. માં બોલી માધવ, તને કહું માધવ દઈ દે, માધવ દઈ દે, માધવ દઈ દે. શબ્દ ત્રીજી વાર પૂરો થયો અને મૂળ માણેકના કાને શબ્દ અથડાણો, માધવ માધવ માધવ. અને ઘોડું વાળ્યું પાછું. અને જે એના માણસો એમ કહેવાય છોકરાને ઘેરી લીધો હતો, એ ન્યા મૂળ માણેક આવી અને એના માણસોને કીધું, છોડી ગયો એ છોકરાને. કે પણ બાપુ કેટલા ઘરેલા છે કે હું કહું છું, છોડી ગયો એ છોકરાને, નહીતર હું તમને ભડાકે દઈશ. એ છોકરાનું નામ માધવ છે. અને માધવને લૂંટું તો મારા દ્વારકાધીશને મેં લૂંટ્યો કહેવાય, કારણ કે એના નેજાથી તો મારું બારવટું હાલે છે. દ્વારકાધીશના નેજા નીચે તો મૂળું બારવટું હાલે. અને મારા દ્વારકાધીશનું એક નામ માધવરાય છે, માધવ છે. એને લૂંટો તો મારા દ્વારકાધીશનો ઠપકો પડે. ઘોડાથી નીચે ઉતરી અને છોકરાને માને બોલાવીને કીધું કે લ્યો બેન, આ તમારા દીકરાને લેતા જાઓ. અને દીકરાને પાછું એટલું કીધું, જજો બેટા, તારી આતરડી દુભાવી હોય તો મને માફ કરજે, કારણ કે માધવની આતરડી દુભાઈ તો અમે દ્વારકાના તોરણ ન જોઈ શકીએ, માટે મને માફ કરજે. અને પછી દીકરાને એની જનેતાને હોપી અને મૂળું માણેક એટલું બોલ્યો તો કે માં, અમારી ભૂલ થઈ. હવે જે ગામમાં માધવ રહેતો હોય ને એ ગામમાં અમારે ડગલું ન ભરી શકાય. મારો કહેવાનો સૂર એ છે, એક નામે આખા ગામને બચાવ્યું ને એવું નામ હોત તો ગોબો ઉપડી જાય. જો હોત એનું નામ રાખજો હારું. અને એમાંય આમ ભગવાન મહાદેવને આ નામની આજે જોડાણા છે બધા. એવા જે ભાવથી બધા પોતપોતાનું કામ કરી રહ્યા છે. એટલે અમને આનંદ એ છે કે આવો રૂડો જ્યારે અવસર હોય એટલે માતાઓની વધારે ફરજ છે. તમે જોજો, હવે તો આપણા બધા સારા માઇક આવી ગયા, સારા મંડપ આવી ગયા. બાપુ 30-40 વર્ષ પહેલાં આજે માનો નહીં કે અમે નાના હતા ત્યારે કથાઓ તો થતી જ, આવો મંડપ નહોતા. ગામમાંથી બુંગળ ભેગા કરતા, વડીલોને વધારે ખબર છે. અને જેના બુંગળ હોય ને બુંગળને શેડે ટૂંકા નામ લખ્યા હોય, માયા માધાન, મેપા હરહુર ને. એટલે આપણે કથા સાંભળવી કે નામ વાસવાય, લીરા પાસે આમ લટકતા હોય. ડોલું ઘેરે ઘેરેથી ભેગા કરતા, છતાં કથા થતી હતી. એ કથાઓ રોપાણીને બાપુ એ આજે વટવૃક્ષ બન્યું છે. આ જેવી તેવી વાત નથી. અને ત્યારે તમે સાંભળો કે પછી ધીરે ધીરે લાઇટ આવી, પછી કથાઓ ચાલુ થઈ, વચ્ચે લાઇટ વહી જાય તો આપણે આદમીને છે એ બહાર બીડીયું પીવા વયા જતા, પણ આપણા માવું કોઈ ઊભાથી ન જતા. એ જેવી લાઇટ જાય ને ત્યાં તો કીર્તન ચાલુ કરી દે, મારા કૃષ્ણ ભગવાન રે, એ કીર્તન ચાલુ કરી દેતા. જો આપણે કોઈની આપણા લગ્નમાં ગયા કોઈના જાનમાં તો આપણે તો અહીંયા આટા જ મારતા હોય ને. બહેનો તો ગીત ગાય, વરરાજાને રૂડો કરાવે, ભલે બે આંખમાં ફૂલા હોય તોય બેનું કહેતે વીરો મારો જાગા મગ જાગા. અત્યારે લગ્નની સિઝન હાલે છે, પણ પૈણે એટલે વાવાઝોડાની વેશમાં માંડવા ઉડી ગયા તો વરરાજા ન ભાગ્યા એવા દાખલા છે. બોલો, એક દીકરી હારે જતી હતી સાહેબ, દીકરી હારે જતી હતી. એટલે હારે જાય એટલે તો રોવે ને, કે ન રોવે? બહુ જાહેરાત થાય આવી. હા, જય શ્રી રામ. સતવા બાબાની બસ ભાઈ માંડવે લઈને જાજો.
સતવા બાબા વાળી બસ આપણે આશ્રમ વાળી. હા હવે હું આયલી કહી દે, હારે દીકરી જાય એટલે રડે કે ન રડે? રડે ને. આ નહોતી રડતી, બોલો. મારે ઊંધું જ કરવું પછી ક્યાં વાત? આ દીકરી નહોતી રડતી. અરે ઘણી જગ્યાએ છે તો આપણે હચવાનું છે દીકરીઓ, આ બધું હાચવી રાખજો. અને જૂના ગીતો જે છે, જેટલા ભજનો જે છે એમ જૂના ગીતો, જે લગ્ન ગીતે જૂના છે ને, જેમ યજ્ઞમાં મંત્ર કામ કરે છે એટલું લગ્નમાં લગ્ન ગીત કામ કરે છે. એટલે જૂના ગીતો જે મોટી ઉંમરના માવું બેઠા ને મોબાઈલમાં રેકોર્ડ કરી લેજો. જેમ સાચું હોનું નહીં મળે ને એમ જૂના ગીત નહીં મળે. જૂના ગીતોની મજા છે. એક ગીત બાપુ એવું છે, બેનો ગાય, મોર જાજે ઉગમણે દેશ, મોર જાજે આથમણે દેશ, વળતા જાજે વેવાઈને માંડવે, મોર તારે હોનાની સાંસ, સોનાની સાંસે મોરલો મોતી ચણવા જાય. સોનાની સાંજ કોને કહેવાય? કે જેના મોઢા માલી કોઈ દી અભ્રષ્ટ શબ્દ નીકળ્યો જ ન હોય, એવા હોનાની સાંસ વાળો, હોનાના મોઢા વાળો. એમ બેલે ઈ નહીં. પણ બેનો કેટલા ડાયા. એ મોરના વરરાજાને મોર કીધો. મોર જાજે ઉગમણે દેશ, મોર જાજે આથમણે દેશ. ઉત્તરાદુ દક્ષિણાદુ બેનું એ કીધું જ નહીં. ઉગમણું કીધું. ઉગમણા જગન્નાથ ભગવાન બેઠો છે. ભારતનો નકશો જોઈ લ્યો તો ઉગમણી દિશાએ ભગવાન જગન્નાથ બેઠા છે કે બેટા જગન્નાથની યાત્રા કરજે. આથમણી દિશાએ દ્વારકાધીશ બેઠો છે તો આથમણે જઈને દ્વારકાની યાત્રા કરજે. આવા સંતોની યાત્રા કરજે, અનુભવ કરજે, પછી માંડવે જાજે, પછી પણજે. દક્ષિણનું ન કીધું સાહેબ, ન કીધું દક્ષિણનું. મારી માવુએ સમજો, મારી માવુને તેદી ખબર હતી કે દક્ષિણમાં દીવ આવેલું છે. ત્યાં ન મોકલાય, નકર મોરલો કળા કરીને આવે પાછો. માંડવે જાય એવો ન રે સાહેબ. કેટલા ડાયા છે આ બધા. પણ ઓલી દીકરી હારે જાતી હતી. હજી ખરેખર હચવાનું છે. આ આપણા ભારતના સંસ્કાર છે, એ સંસ્કાર હાચવી રાખજો. એક દીકરી હારે જાતી હતી ને, તેને પપ્પા રડતા હતા તો એની હામી ખીજાડી, પપ્પા રડોમાં નહીં, મને રડાઈ ગયો છે તો મારો મેકઅપ વિખાઈ ગયો છે. લે, દીકરી હારે જાતી હતી, મૂળી વાત. આખું ઘર રડતું હતું. બોલો, મમ્મી રડે, બેનું રડે, માસી રડે, નાની રડે, મોટી માં રડે, પપ્પા રડે, કાકા રડે, ભાઈઓ ભાંભોડા નાખે. અને આ ઊભો વાહડાને કઈ અસર જ નહીં. બોલો, એ હમણાં વરરાજાનું બાવડું, હવે તો ફેશન હોય ને, બાવડું પકડી લાયેલા જતા. ગાડીએ પોગી ગયો, ગાડીનો દરવાજો ખુલી ગયો, વરરાજો દરવાજે ઊભો. પણ વરરાજો ટક્કર લઈ ગયો કે આમાં સર્કિટ જ નહીં હોય કરુણતાની, કે આખું ઘર રડે છે. એટલે એ બિચારો એની હાળીઓ સામું જોતો હતો, રડક્યું થયું એની સામું. અને પાછો કન્યા સામું જોવે. એ કન્યા સામું ને એની હાળીઓ સામું જોયું તા તો કન્યાનો મગજ ગયો. વરરાજાને ઝડકી નાખી કે તમારા આ ડોળામાં હક નથી લાગતું, તમે હું ત્યાં જોવો, તમે ગાડીમાં બેહો નહીં. એમ કરી ઝટકો માર્યો તો ઘોડી આમ છોકરું જાય એમ ગાડીમાં ગયો પગ દઈને. પણ બાપુ ઓલાને હેરડો પડી ગયો, ઓય બાપા બટકી ગયું. લ્યો, હન દીકરી પાછી ફરી. કન્યા પાછી ફરીને ઓલી રડક્યું છું ને એને મળી ગગલાવા કે રોવા હું બેઠ્યું છો. નાની માને ખીજાણી, ગઢા માને તે ડોસ્યું છું તોય સુધરતું ને, એ હું ઊભ્યું રડો છો, ભૂંડ્યું લાગો, શરમ નથી આવતી, હું પહેલી વાર હારે જ આવશો. આ કેવલ જોક્સ નથી. આપણે કેટલી વાર બધે ગયા પણ લગ્ને કુંવારા. બસ એકવાર ભરોસો બેસી જાય ને પછી એમાં પછી ફેરફાર ન કરતા. મારા બાપ, આવા મહાપુરુષના શરણે આવી જાવ ને. કારણ કે આ બુદ્ધિ પણ આપણી કન્યા છે, સુરતા પણ આપણી કન્યા છે. મહાભારતમાં ભગવાન નારાયણ ભીષ્મ એમ કે મારી દીકરી તને પરણાવી છે. અને પ્રશ્નાર્થ થાય કે તમે બ્રહ્મચારી, તમારી દીકરી સુરતા મારી દીકરી, એ જો કૃષ્ણ તને પરણાવી દઉં ને તો મારું કલ્યાણ થઈ જાય. એમ જા ભરોસો હોય. એટલે મને આ વસ્તુ બહુ ગમે છે. મુકા તું હેઠો બેસી જાય. આવ્યો કીટલો લઈને, મારો વારો આવે ને બાપુ આ સા લઈને આવે ને એટલે મારી દિશા કેવી થાય ખબર? જાણે હું મીરાબાઈ હોઉં ને રાણોજી હોય. ભાઈ એને ભરોસે રેવાજી,
ભરોસે રેવાય એ પંડના ડાપણ નો રે ડોળાય એના ભરોસે રેવાય જી બહુ છે એના ભરોસે રેવાયજી એના ભરોસે રેવાયજી એના ભરોસે ભરોસે રેવાય એમાં પોતાના પંડના દાપણ નો ડોળાય કવિ કાગ બાપુ લખે છે કે ભાઈ એને ભરોસે રેવાય જ્યાં વિશ્વાસ હોય બાપુ કહે ને ઘણી વાર કે કાં ગુરુ ઉપર છોડી ગયો ને કાં ગુરુને છોડી ગયો બે ભેગું ન કરો અને ઘણા તો શું કે ખબર અમારું કામ થાય તો હાસુ માની એમ ઘણા નથી આ હમણાં પરીક્ષા ગયા 10માની હા અમારો છોકરો જો પાસ થાય તો હે માતાજી તમને 2 દીવા કરીશું 2 દીવા હાટું માતાજી પેપર દેવા જાય હા આવી ઝીણી ઝીણી વાતોમાં ગજબ છે બધા એમાં બિચારા ચૂંટણી હાલે એક બાપા મત દેવા ગયા એક બાપા મત દેવા ગયા ને એટલે ત્યાં ઓલા લિસ્ટ ઓલા હોય ને ટીક કરતા જાય જે મત દઈ ગયા ટીક કરી એટલે એણે બાપાએ મોટી ઉંમરના બાપા હતા 80-85 વર્ષના એણે પૂછ્યું કે તારી કાકી મત દઈ ગઈ જોતો બેટા તારા કાકી મત દઈ ગયા એટલે ઓલા લિસ્ટમાં જોયું કે હા મત દઈ ગયા ઓહો બહુ કહેવાય હું મત દેવા એ હાટું જ આવું છું તારી કાકી હાટું એ ગુજરી ગયા 15 વર્ષ થયા અને મારી ચૂંટણીમાં મત દઈ જાય છે એટલે હું મત દેવા આવું છું અહીંયા ભેગા થઈ જાય તો એ ધંધો ન કરતા સાહેબ પવિત્રતાને જાળવજો રાષ્ટ્રતાને જાળવજો સ્વચ્છતાને જાળવજો રાષ્ટ્ર પ્રેમ કરજો આડાવડા તમામ વિવાદો મૂકીને ભારતીય બનો ગુજરાતી બનો જેમ આ કથાના મંડપમાં જ્ઞાતિ જાતિના વાડા મૂકીને બેસીએ છીએ એમ કાયમી માટે મારી ગરવી ગુજરાતનો માણસ એ રીતે સનાતનતામાં જોડાયેલો હોવો જોઈએ આવા મહાપુરુષોની સાનિધ્યમાં જ્યારે મળવાનું થાય ત્યારે એને ભરોસે જીવી જવાય એને એના મોઢામાં જે શબ્દ નીકળે ને એ સત્ય જ હોય પછી આમ 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 આવું કેમ કીધું છે રાજા શેરડીનો સાંઠો આમ કરતા હતા ને એમાં રાજાની આંગળી ઉડી ગઈ શેરડી આમ હરખી કરતા હતા ને તો આંગળી ઉડી ગઈ ફાટ દઈ ત્યાં પ્રધાને કીધું બહુ સારું થયું હવે આંગળી કપાઈ જાય ને બહુ સારું થાય કે તું મારો પ્રધાન થઈને કે બહુ સારું થયું અને પૂરી ગયો જેલમાં પૂરો પ્રધાનને જેલમાં પૂરી દીધું તો પ્રધાન કે એ સારું થયું એમાં બન્યું એવું રાજા એકવાર જંગલમાં ગયા શિકાર કરવા એમાં રસ્તો ચૂકી ગયા પ્રધાન હાર્યા નહીં એકલા રાજા અને એમના કોઈ માણસોને નાના વનવાસના માણસો જે કોઈ હતા બાપુ આફ્રિકાની ઘટના છે એને એના ભગવાનને બલિ ચડાવવાની 32 લખણો માણા ગોતતા હતા એમાં રાજા ચડી ગયો રાજાને ગોતી અને ઉપાડી ગયા ન્યા કે 32 લખણો છે આનો ખોબો ઉપાડી ગયો અને બરોબર કારણ કે એકલા જ હતા બરોબર માતાજીની સામે એના જે કોઈ માતાજી છે એની સામે જ આમ બલિ ચડાવવા ગયા ત્યાં એનો જે ભૂવો હતો ખમા જોયું એ બાપુ આંગળી રાજાની એક નહીં જોઈ ગયો એટલે ભૂવે કીધું કે ના હાલે જો ભાઈ ન ચાલે ખંડિત છે
આ ખંડિત છે, આંગળી નથી, જવા ગયો. એ રસ્તે ઠેઠ હોતી પ્રધાનની જ રાજાએ માળા કરી કે હારું જે છું હારું છું. જો તેથી આંગળી ન કપાણી હોત તો આજે આપણા ગોબા ઉપડી ગયા હોત. જઈને પ્રધાનને છોડે છે, પ્રધાન માફ કરજે મારા બાપ, તે કીધું કે સારું થયું ત્યારે મને ખરાબ લાગ્યું, પણ ખરેખર બહુ સારું થયું. તાકે હા મહારાજ, એમાં કાંઈ સવાલ જ નથી. તાકે એ બધું સાચું, પણ મેં તને પાછું જેલમાં પૂર્યો તોય તે એમ કીધું કે બહુ સારું થયું. એ હું સારું થયું, તાકે હું હારે હોત તો મારો ગોબો ઉપડી જાત. એની કરતા મને તો મારો વીમતી લગણો છું એટલે મને અહીં પૂરી રાખ્યો તમે, એમાં હું રહી ગયો. એટલે ઈશ્વર જે કરે એમાં કોઈ જાતનો, એટલે મોજમાં રહેવું ને આનંદમાં રહેવું, બહુ ચિંતામાં ન પડી રહેવું. સંશોધન તો કરવું જ નહીં કાંઈ. આમ છે તો આમ કેમ થયું છે, ઘણા જ બેઠા બેઠા એ હિસાબ કરે છે કે આ બાપુ બધા રૂપિયા લાવ્યા ક્યાંથી છે. એ ચિંતા કરતા કરતા કે આ બાપુ રોજ હેલિકોપ્ટર લાવી ખર્ચો કોણ દે, તાર બાપા દે. તું કથા સાંભળી ને ભાઈ, કેવા બહાર અમુક બેઠા બેઠા માંડવાના પંખા ગણ્યા, પાંખડા પણ આ ક્યાં છે, પાંખડા મોટા હોય. ગામની ચિંતા ન કરો, કાંઈક છે એટલે થાય છે. આ ક્યાંથી લાવ્યા હશે સેમ. આ નરસિંહ મહેતાના બાપના હરાજમાં ન થયું કે આ ઓલા હોનાના વાસણો પીરસ્યા. બાપુ મને જ કારક કારક એવું થાય છે. કે છેલ્લું જે હાટ હતું ને, એક વૈષ્ણવ વજનનું હાટ, જો એ મને એવું લાગે એ દ્વારકાધીશ પોતે હશે કે કદાચ આને તપેલી ભરીને ઘી આપશું તો અહીંયા પૂરું નહીં પડે. એની કરતાં આને જ અહીંયા ધૂનું ગવરાવું ને, અહીંયા હું રોકી રાખું એટલે ત્યાં હું બીજું મારું કામ કરી લઉં. એટલે એ પોતે જ હાટ વાળો એ જ છે, એ જ વેપારી છે. શેઠ સાંભળ્યો પોતે પાછો શેઠથી ત્યાં બેઠો હશે. આ મોટા મોટી વાત છે. અને આવા હટાણ અહીંયા જે આવીએ છીએ ને એ હરિની હાટડીનું હટાણું છે મારા બાપ. એટલે એક કડી મને બહુ ગમે છે. ઓહો જી રે હરિની હાટડીએ મારે જોઈ લો રોજનું હટાણું. ઓ જીરે હરિની હાટડીએ મારે રોજનું હટાણું. જોયું રે નહીં રે મેં તો ટાણું કે કટાણું રે. રાજા રામ 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 સીતા રામ 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 સીતા રામ 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 રાજા રામ રામ રામ. રાજા રામ 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 સીતા રામ 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 સીતા રામ 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 રાજા રામ રામ રામ. ભાવ છે એ રાજા રામ 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 સીતા રામ 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 સીતા રામ 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 રાજા રામ રામ રામ. ગમે ક્યાંથી ગોતી ગોતી હસલાને આપે મોતી. કીડીઓને કાણકોને હાથીડાને માણું રે.
દૂધનું હટાણું મારા હરીને જ્યારે જો બાપુ મજા જ આવે છે. શું કામ? ધૂણી રે ધખાવી બેલી અમે તારા નામની હોજી રે ધૂણી રે ધખાવી બેલી અમે તારા નામની ધૂણી રે ધખાવી બેલી અમે તારા. પણ આની અંદર હું આ શેઠની વાત કરતો હતો ને, જેનો માલિક મજબૂત મળી જાય. આપણે મોટો શેઠ મળ્યો હોય તો એને ચિંતા ન હોય કે અમારો શેઠ બેઠો ને. સાહેબ અમારા મને યાદ છે, હું નાનો હતો, અમારા શેઠ હતા રતાભાઈ મોરી. અમારી સિંગ, અમારો બાજરો બધું ખરીદે. મારા બાપાએ કોઈ દી ભાવ નહોતો કર્યો, મારા બાપાએ કોઈ દી ધારણ નહોતી લખી. કેટલું જોખી ગયા. આ નરું સત્ય કહું. તું જોખી જાજે ને ભાઈ નાની, તું લઈ જાજે ને. અને મારા મોટા ભાઈના ને એના લગ્ન, હવે કેવું કેમ કે કેટલું છે કેટલું એ કાંઈ નહીં. સાહેબ શેઠે આવીને એટલું કીધું કે લગ્ન લઈ આવ્યા હતા કે હા. તક તો હું બેઠો છું, ચિંતા કરતો નહીં, ગામ ધોવાડા બંધ કરજો. એક આપણો વેપારી, આપણો શેઠ એમ કહી દે. અને પછી મને એ પણ ખબર છે કે એકવાર 30 વીઘા જમીન એક વેચાવ હતી, ત્યારે મારા બાપુને આવીને કીધું ચિંતા કરતો નહીં, 30 વીઘા લઈ લેજે, હું બેઠો છું. સાહેબ એના હિસાબ એને ન કર્યા હોય. મારો કહેવાનો અર્થ તો તમારો સમર્થ સદગુરુ બેઠો હોય ને, એવો શેઠિયો બેઠો હોય, પછી કોના બાપની બીક છે? તમે કલ્પના તો કરો બાપ. એટલે પિંગલસિંહ બાપુ લખે છે, શું કે ધણી મેં તો ધારો નામી. સાહેબ ધણી ઉપર ભરોસો હોય. કાલ હવાનો અમારો મવાનો દાખલો લઈ લો. કતપરનું વાણ લઈ, મવાના શેઠનું વાણ લઈ અને એક કતપરનો યુવાન દરિયે જાય છે. સમય જાતા એ દરિયામાં વાણ બુડે છે અને દીકરાની માં લાતી બજારમાં મવામાં મજૂરી કરે ને મેઘાણી ન્યાલી નીકળે. સાહેબ એ વર્ષોની વાત. ઝવેરચંદ મેઘાણી કહે છે કે આટલી ઉંમરની, એ મોટી ઉંમરની માને મજૂરી કરતા જોઈ અને ત્યારે મેઘાણી પૂછે છે કે માં તારે દીકરા નથી, તારે આ મજૂરી કરવી પડે? કે મારે એક દીકરો હતો ને ભાઈ, પણ આ જે શેઠ છે ને, આ શેઠ જેના શેઠ જે શેઠની હું નોકરી કામ કરું છું ને, એનું જ વાણ હાંકતો હતો. અને વાણ બુડ્યું અને વાણની હારોહાર મારો દીકરો બુડી ગયો. એટલે મારા કમાણીમાં મારો એકડો એક મારું ભરણ પોષણ કરે મારો એકડો એક દીકરો હતો. એ દીકરો છે એ દરિયાને ખોળે મહેમાન થઈ ગયો છે. એટલે બાપા ઘરનું ગુજરાન કરવા માટે તો કામ કરવું પડે ને. જ્યારે મેઘાણી કહે છે કે તમારો દીકરો ગુમાવ્યો તો તમારા શેઠ પાસે વળતર ન માગ્યું? સાંભળજો, કાલ હવાનો અમારી મવાની ધરતીનો દાખલો કહું કે તમારો આ દીકરો વાણમાં બુડી ગયો, શેઠના જ વાણમાં, તો એ વાણના માલિક પાસે તમે વળતર ન માગ્યું? ડોશી રોઈ પડ્યો. મેઘાણી ભાઈ, કરોડોનું વાણ
મારા દીકરાના વિશ્વાસે શેઠે હોપ્યું હતું. મારો દીકરો વાણ ન બચાવી શક્યો અને વાણને કાંઠે ન લાવી શક્યો, એના માલિકને મારે કેમ કેવું કે મારા દીકરાનું તું વળતર દે ભલા માના સાહેબ. આ હામાં ભરોસા બેહી જાય છે ને, એ શેઠિયાની વાતો છે, એ વિશ્વાસ. તો એક ગામડામાં જીવનારી માં જો એટલા ભરોસાની વાત કરી શકતી હોય તો આજ ભળેલ ગળેલ માણા આવા સદગુરુને આગળ તમે ભરોસો ન મૂકી શકો, શું વાત કરો ભલા માણા આગળ. એટલે પિંગલસિંહ બાપુએ લખ્યું છે, ધણી મેં તો ધાર્યો નામી પતિ ગાય સઘળી વ્યાધી, પિંગળને મળ્યું છે મોટી પેઢીનું ઠેકાણું રે, મારા હરીને એ હાટડીએ મારે રોજનું હટાણું, મારા હરીને એ હાટડીએ મારે રોજનું હટાણું. કીર્તિભાઈ એક કડી ભગતમાં ગળી ગઈ છે એટલે બધા આમ થઈ જાય. મારા હરીને જ્યારે જોવા જાઉં ત્યાં વેરો રાત પડી, મારા હરીની એ હાટડીએ બારે રોજનું હટાણું, મારા હરીની એ હાટડીએ મારે તમારું હટાણું હરિની હાટડીનું છે. એટલે જેના કાન હરવા હશે એ જ સાંભળી શકશે. જેમ કોઈ આવા મહાપુરુષોની વાણી નીકળે ત્યારે કાન પણ જરૂરી છે. કોણ સાંભળે છે એ બહુ જરૂરી છે, કોના કાન છે એ જરૂરી છે. એટલે જ આપણે સદગુરુ પાસે કાન ફૂંકાવીએ છીએ અને એ સારું સાંભળે. એટલે આ વાત છેલ્લી એટલી જ કહું, મારી માઓની જવાબદારી છે. તમારા ઉદરમાં સંતાન હોય ત્યારે આ દેશની સાસુઓ પ્રતિજ્ઞા લઈ લેજો કે મારા દીકરાની, મારી પુત્રવધુ અથવા તો હું મારી દીકરીને શ્રીમંત કરીને ઘરે તેડી આવી છું, એ દીકરીની માં આવી આશ્રમમાં આવી કથાઓમાં નીકળો ત્યારે પ્રતિજ્ઞા લેજો કે એ દીકરીનું મેં 8 મહિના પૂજા કરશું. 8 મહિના કે અમારી ઘરે પરમ ચેતના આવે એવી રોજ પ્રાર્થના કરશું. અને એ દીકરી એના પેટમાં બાળક છે ત્યાં સુધી 8 મહિના આ મોબાઈલ નહીં આપીએ ને, આ આપો તો એની અંદર સારી વસ્તુ, બાકી એને રામાયણ અને ગીતા આપી દેશું. લે બેટા 8 મહિના તું આનો જ્યારે સમય મળે ત્યારે આનો પાઠ કર, તારથી જે થાય એ કામ કર, બાકી છોડ. અને એક વસ્તુ એ થાય બાપુ, 18 વરણને પગે લાગીને કહું કે રોજ સવારે દીકરીને હારે મંદિરિયામાં 1 મિનિટ બેસજો, આંખો બંધ કરીને તમારા ઈષ્ટદેવને, તમારી કુળદેવીને, તમારા સદગુરુને આંખ બંધ કરીને પ્રાર્થના કરજો કે હે ભગવતી, હે દ્વારકાધીશ, હે રાઘવેન્દ્ર સરકાર, હે મહાદેવ, અમારી ઘરે ચેતના આવી રહી છે, પરમ ચેતના આવે અને અમારા જગતનું કલ્યાણ કરે એવા આત્માને તું અહીંયા મોકલજે. કારણ અંતરિક્ષમાં અનેક દિવ્ય આત્માઓ ફરી રહી છે, એને પાછો જન્મ લેવો છે પણ એ માવુને ગોતે છે. ભલા માણા કે અમારે કોને ખોળે આવવું, કોની કુખે આવવું. એટલે આપણો મેઘાણી લખે કે મારી જનની નહૈયામાં પોડંતા પોડંતા. આમાં બાપુજીને કીધું જ ન કાંઈ, આમાં ક્યાંય કોઈએ જો બાપુજીને કીધું જ ગયો જનેતાને જ. કારણ કે આવા સંતોને જન્મ આપ્યો છે, જનેતામાં કેટલી તાકાત હશે તમે કલ્પના તો કરો. કાવામાં હમણાં એક બાળકનો હોસ્પિટલમાં જન્મ થયો ને કીર્તિભાઈ, તો સીધો પુષ્પાનો ડાયલોગ બોલ્યો. બાળક જન્મ્યો બાપુ તો આમાં પછી ડૉક્ટર બિચારા સાફ કરતા હતા, આમાં ધબા ઊંધો મારીને પાછો રોવરાવે ને. એક છોકરાને ધબા માર્યો ત્યારે છોકરો બોલ્યો હું કામ મારા હે
એ કે રોવરાવવું પડે. હું શું કામ રોવું હોય તો હાલ્યો આવું તારો બાપ, અને મને મોટો થવા દે, હું કઈકને રોવરાવાનો. પણ આ છોકરો તો સીધો પુષ્પાનો ડાયલોગ બોલ્યો. હજી આમ કરતા હતા તો આટી મારીને હાથ ઉપર બેસી ગયું એટલે હું ટબુડ્યું. અને છે તો ડૉક્ટર સામું બોલ્યો, ઝૂકેગા નહીં ચાલા. તો ડૉક્ટરના હાથમાં મુકાઈ ગયો, પણ પીડ્યો પણ મીંદડી જેવો મારો દીકરો સીધો ગાડલામાં બેઠો પીડ્યો. એ નર્સ બેન તેડવા ગઈ ત્યાં નર્સને કહે બ્રાન્ડ હે બ્રાન્ડ. અને બધા સંશોધનમાં પડી ગયા કે જન્મતા બોલે નહીં, બોલ્યો ભલે બોલ્યો પણ સીધો પુષ્પાનો ડાયલોગ કેમ બોલ્યો એ જાણવા મળ્યું સાહેબ સંશોધન કરતા કે આ પેટમાં હતો ને તેથી એની માએ 45 વાર પુષ્પા જોયું હતું સાહેબ. એની પ્રજા કથામાં ન આવે. હા, એ મારી જનની નહૈયામાં પોડંતા પોડંતા પીધો ગજુબીનો ના. મારી જનની નહૈયામાં પોડંતા પોડંતા પીધો ગજુબીનો ના. હે માના ધોળા ધાવણ કેરી ધારાય ધારાય પાનો કસુંબીનો રંગ. ઓ રાજ મને લાગ્યો, ઓ રાજ મને લાગ્યો, ઓ રાજ મને લાગ્યો કસુંબીનો રંગ. ઓ રાજ મને લાગ્યો કસુંબીનો રંગ. ઓ રાજ મને લાગ્યો કસુંબીનો રંગ. ઓ રાજ મને લાગ્યો કસુંબીનો. ઉડાડ નાખો, ઉડાડ નાખો. આવા રંગ જ્યારે લાગતા હોય બાપ, એટલે જ આપણા અહીંના જે કવિએ લખ્યું રંગાઈ જાને રંગમાં, હેમંતભાઈએ ગાયું, પાઠકજીએ, બાબા આનંદ મૂળ તો પાલીતાણાના ને. હા, એમ આજ આપણે જે રંગે રંગાણા છીએ અને આવો રૂડો જ્યારે માહોલ છે, અને ત્યારે ફરીવાર પાછા કીર્તિદાનભાઈને વિનંતી કરું બાપ. આમ તો ટાઈમ થઈ ગયો છે, અમારે 9 વાગે કાર્યક્રમ પૂરો. આમ જુઓ, આગળ એણે ગાયું છે ને, મારી આંખે ઉજાગરા. હું આવ્યો ત્યારે હું અડધાને ઓળખ્યા નહોતા. મેં કુલદીપભાઈ બેઠા હતા, હું રામ રામ એટલે હું આમ એટલા આંખે ઉજાગરા. હમણાં આ ચૈતર વૈશાખમાં જેમ ભાદરવામાં કાગડો ન મળે ને, એમ એકચ્યુઅલી ચૈતર વૈશાખમાં કલાકાર ન મળે. બાપુ ગઈ રાતે 2 પ્રોગ્રામ એક રાતમાં, આજે 3. કાલે હું 2 પ્રોગ્રામ પૂરો કરી અને ઘરે ગયો. ઘરે સીધો ખખોળિયું ખાય અને એક પાછું આજે દિવસે નથી સૂતો. હા, એ નથી સૂતા, હું નથી સૂતો. જેસરમાં એક ટેર્નામેન્ટનું ખાતમુહૂર્ત, એક ગેસ્ટ હાઉસનું ઓપનિંગ, એટલે હવે ધીરે ધીરે એ કામ અમને મળે છે. એટલે એ પતાવીને સીધા અહીંયા અમે આવ્યા 12 વાગ્યે બાપુની કથામાંથી આવી અને બાપુ ઘેટી ગયા મંડપમાં. ન્યાય અમે વાહો છેડો મૂકવો જ નથી. પછી હું ન્યાલી આવીને ઘડીક બેઠા ને પછી પાછા અત્યારે ખખોળિયું ખાય અને પાછા તમારી સામે અહીંથી જઈને સીધા હજી કીર્તિભાઈને અમે સીધા ભાવનગર, જીતુભાઈ વાઘાણીના મોટા ભાઈ ગિરીશભાઈ વાઘાણીના દીકરાના લગ્નમાં રાસ ગરબા, અને ન્યાલી 1 વાગ્યે ન્યાલી અમે પાછા મામાના ઘોડા વસૂટશે. એટલે તમને બધાને વિનંતી કરીએ, તમારે નજીક છે માંડવાળી, પાછા માંડવાળીમાં માંડવા અમે નાખવાના છીએ. રાતે 3જો પ્રોગ્રામ ત્યાં છે આજની આજ રાતે, અને અહીંથી પૂરું કરીને પાછા કચ્છમાં. એટલે બાપુની કૃપાથી થાક લાગતો નથી. તમારી કૃપાથી એમ કહેવાય કે આમ તમને બધાને જોઈ ત્યાં મૂડમાં આવી જાય. અને બાકી ગાડીમાં જુઓ તો જેમ ધોરિયામ કૂતરું પીડ્યું એમ પીડ્યા હોય. એક હોટલે ઊભા રહ્યા હતા કે માયાબેન ગાડી છે, સેલ્ફી પાડી. મેં કીધું ઓળખશો નહીં, રહેવા દો, કારણ કે પાણીમાંથી કાગડો કાઢ્યો હોય ને જેમ હોય એવા અમે હોય. પણ પાછા સ્ટેજ ઉપર આવી જાય તો સદગુરુની કૃપાથી, મા મોગલની કૃપાથી પાછા મારા બાપ અહીંયા હોળે કળાએ તમારે આમાં બેસતા હોય છે. એટલે કેવલ ને કેવલ એક કૃપાથી જ. અને બાપુની ખાસ એક ઓલું છે કે કીર્તિભાઈ 5-10 મિનિટ હજી ગાય તો
અને બાપુ અમને આશીર્વાદ દેવા માટે મંચ ઉપર આવી રહ્યા છે. તાળીના ગગડાટથી વધાવો. હા, 2 મિનિટ બેસો. બાપુ આશીર્વાદ દેવા આવી રહ્યા છે. આલાખ કેવું લાગે? પણ કાંઈ વચ્ચે બોલ્યા પહેલા ડાયરેક્ટ હવે કીર્તિદાનભાઈને વિનંતી કરું, કારણ કે ત્યાં પણ પાછું પહોંચવાનું છે. એટલે માંડવાળી 1 વાગ્યા સુધીમાં કોઈને પહોંચવું હોય પહોંચ્યો, ત્યાં સવાર સુધી પછી છે. એટલે આજના પણ રાતના 3 કાર્યક્રમ. એટલે બાપુનો ખાસ આગ્રહ છે. એટલે નકર કસુંબીના રંગ પછી મોસંબીનો જ રંગ હોય, એ પીને પછી નીકળી જવાનું હોય. પણ કીર્તિભાઈ જોરદાર તાળીના ગળાટ વધાવો. ભાઈ શ્રી કીર્તિદાનભાઈ ગઢવી.